નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના ફતેપુરા 3 રસ્તા પર પીવાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા 3 થી 4 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉછળ્યા હતા અને પાણીનો વેડફાટ થયો હતો। વડોદરા શહેરના ફતેપુરા 3 રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઇનમાં ફુવારા ઉછળ્યા હતા। પીવાના પાણીનું વેડફાટનું ઉત્તમ ઉદાહરણના દ્રશ્યો જોવા મળ્યા છે। લીકેજ થતા રસ્તા પર પાણી થયા। પીવાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા 3 થી 4 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા। અગાઉ પણ કેટલી વાર શહેરમાં આવી સમસ્યા જોવા મળે છે। પીવાના પાણીના ભંગાણને લઈ વહીવટી તંત્ર પર સવાલો ઉઠ્યા છે। ત્યારે વધુ એકવાર ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ જોવા મળતા સામાજિક કાર્યકરે પાલિકાના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અને બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાલિકાના બેજવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે। સ્થાનિકોનું કહેવું છે કે કોઈ પણ દિવસ આવી રીતે પાણીના ફુવારા ઉછળ્યા નથી। આ જે બનાવ છે એ પહેલી વખત થયો છે। કહેવાય છે કે કોન્ટ્રાક્ટર કામ કર્યું હોય અને એની નિષ્કાળજીના કારણે આ બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે।